ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં હોય તો મજામાં જ રહેવાની. બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. બાકી જો સુરત દાદો ભાઈ એટલે છે અને હાલમાં પાછું ફેમિલી વાદળાવાળું ભાઈ વાતાવરણ થઈ ગયું છે. તો બધું તમને બતાવું તો જમવાનું બનાવીશું, હું કરશું તો બધું જોવા જાણવા મળી જશે તમને. તો બિના રહેજો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તાર છે ને ભાઈ વાદળાવાળું છે ને વાતાવરણ થઈ ગયું છે. અમે પાછા નીકળી જશે ભાઈ. જોયું કે વાદળા 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 પણ કેટલા વાદળા, બહુ વાદળા હો ભાઈ. જો ભાઈ અને સુરત દાદા હે ને ભાઈ પાછા હે ને હતા જશે વાદળની વસાળે. તો એ બધું છે, વાગો પણ પોરવાનું કામકાજ ચાલુ છે. બાગો બધું મુકાઈ છે ને આપણે બી લંગર ઉપર ને આ દો ભાઈ હોકલ ગુમલા મતલબ રેસીપી બનાવવાની છે ને. અને આ છે ફેમિલી પાવર. જો ભાઈ પાવર આખલે બદલી જાય ને મોંઘા આવ્યા. હું ઈ જોવા કેમ 25 રૂપિયાનો એક પાવર છે ભાઈ. જો પછી મર્યા પાવર અખરા છે ભાઈ. 25 નો એક 50 હો 200 નહીં 200 નહીં 150 300 રૂપિયાનું છું. 300 રૂપિયાનું 300 600 9 9 થી 10 11 ને 12 ને 1300 રેડી. 1300 રૂપિયા બે પાકેટ આવે. બે પાકેટ આવે ને. હાલો ભાઈ નાખી દો એક અહીંયા જેટલું ને એક અહીંયા. બે નાન કટાય છે પણ ભાવતું નથી. ખાવું એમ નહીં થતું. બોલો શું બળતરા કરવી એમાં. ભૂખ ન લાગી તો ભાવે નહીં કા. મૂડ નહીં આવતી લા. આપણે ભાઈ બનાવો ગુમલા, સુકલ ગુમલાની રેસીપી મિત્રો. રામી દાવાનું છે ભાઈ. સુકલ ગુમલા ખાવાની મજા એટલી આવે ભાઈ. જો અંધારે રિપેર કર્યા તો આવા કાંઈક રિપેર કર્યા છે ભાઈ. અત્યારે તો ના બધા માણસો એમ કે તમે અમને ગુમલા આપો, પાલવા આપો, હોંડિયા આપો. અમે શાક કેટલું અમારે જોતું હોય એમ બધા કે કોન્ટેક્ટ કરે તો શાક મારી એકતા નથી ને આવતું નથી. ને અત્યારે લેણું તરત નીકળી જાય એમ છે. બોલ ખાશે ને ફેમિલી બહુ અત્યારે કરા ગયા માણસ. કપામાંથી પૈસા લાવ્યા ને બહુ માણસ શાક જ કરે પણ શાક આવે નહીં તો શું અમે આપી લો. એ હશું એમ છે બધું. અને આ પાછા ફેમિલી મોટા ને જાડા ભાગ ગુમલા ને ગુમલાઓ પતલા પતલા. ના છે એ ઓલા પણ જરા ને ઘટ એમ હોય તો ઘટશે તે નાખો. ઓલા પણ જરા સાઈડમાં કાઢો ખાઈ જ જવું ભાઈ. ફેમિલી ગુમલા ભાઈ તો પા મુકાઈ દીધા. ત્યાં મેં કીધું ને બીજા ટકમાં કારક કંઈક બીજું મગરા ને એવું બનાવીને ખાવા થાય. અહીંયા આપણે પાલવાનું દાળ મેકવાય નહીં. ખાલી વાઘા મેક્યા તો 300 રૂપિયાનું શાક થાય. 4 જણામાં તો ઘણું ને એટલે. હા એમ થાય. આપણે કઈ બધા ઘરના ગુમલા છે થોડા ખાઈએ છીએ. નકર અમને ભીંગ પડી જાય ભાઈ. રાત દી બળ કરીએ તોય મોંઘું કેમ ખાવું. તોય માણા ગુમલા કરે પણ ગુમલા જ નથી. ઓલા સનાભાઈ ને સનાભાઈ મારી સોટલી ખીતો કરી નાખી. મારે એનું નામ લેવું પડ્યું. સોરાય ખાતા હતી કે જાહેરમાં ખાતે ભલે મને ભલે પાછા ફોન કરીને ટપકો દે કે તમે બે માણે ગુમલા હાથાડી દીધા કાઢો કે ઘર ખોળવા આવું જોઈએ. અરે મેં કીધું ગુમલા હોય તો અમે ન હમાય ખાઈ જવો ભાઈ. એટલા ગુમલા ભાઈ ને ઓલા પણ પડ્યા. એ બાકી માંડવા બાંડવામાં કઈ છે નહીં ભાઈ. હુકર મકરા મતલબ હુકાય છે ભાઈ. જોતા હોય ને કહેતો. અને એક વખત આ ગુમલા ખાઈ જાય ને એ 1200 રૂપિયા દેવા રાજી થાય. અને અમારે તો ભાવ 1500 કરવાનો હતો પણ ગુમલા બગીનો ભાઈ ખોટું બાને સડવા થોડો વધારે. હવે પછી કઈ વધારે નહીં કઈ ગુમલાય નથી એમ છે. જો ભાઈ એટલે તો બટકા થઈ જશે. બટકા ભાઈ એક નંબર થાય છે ભાઈ ગુમલાના. હુકલ ગુમલા રેસીપી મતલબ જામી જવાનું છે ભાઈ. જમાવટ પડી જવાનો છે તો બટકા કરી નાખી કા પપ્પા. ત્યાં છે ને ભાઈ બીજા મસાલાનો સામાન છે ભાઈ. તો શું છે ને જોઈએ આપણે આમ તો જોવાય નહીં. મોકલાવા લીધો ભાઈ. આ ડબરિયો છે ને નહીં શું લેવા આપણે આપણી વસ્તુ ભલામણ ગમે તે દી એ લેતા આવે. આપણી પાસે કેવું ભાડું કાઢી દે કાઢી લે એક બટકું. હાલો ભાઈ લઈ લઈએ. આમાં છે ને રોટલા ના આમાં શું છે ને જોઈ શું છે જી હોય એટલે ભાઈ જોયું. આપણે તો સોરાએ ખાવું. સોરાએ ખાઈ તો પાપ લાગે. સોરાએ કોઈ વસ્તુ નહીં. બબામાં તો મોહન થાળે. તારે ખાવું ખા બટ આપણે ખાવું ને આ માંદા પડી. મને મૂડે નથી એટલે ને ખાવું. આપણે ભાઈ કે કાઢું તો આ બટું લેવું બાકી લેવું નથી. લેવે રેવાઈ ગયું આપણે ખોટું. આમ તો એટલે ભાઈ ખાઈ લે. એક નાનું લઈ લે વાંધો નહીં. હવે કેટલા
5 છે આ સમૂહ હતું બરાબર અને આ નાનું લીધું એમાં કેટલા માણસો છે માણસો 4 જણા હે તો એક એક આવી જાય તો એક આવી જાય વાંધો નહીં હાલો નહીં ઢાકી જો પાછું પેક કરીને પેક કરી જો કી દેવાનો આવે એવો એક લીધું એમ નાનું કે દેવાનો હો ભાઈ બટકા હે કે બટકા થઈ ગયા તૈયાર હવે રીંગણા ને ડુંગળી ને એવું બધું મળી ફેમિલી પલાળી ગયો હાલો ભાઈ અહીંયા મળે છે ડુંગળી ઝીણી અને અહીંયા મળે છે ભાઈ રીંગણા તો એટલે કાંઈક રીંગણા છે પાછા ડુંગળી બટકા તો ભાઈ પલાળીને મૂકી દીધા છે મદાભાઈ એમ કહેતા હા એ કે ડુંગળી સમય નાખજો ઝાકળ પડે ગરમી ઘટી ગઈ કે આ ટાઈટ બહુ હોય કે ડુંગળી ખાઈને તો ગરમ હારી કે ટાઈટની તો મેં કીધું નાખી એમ હતું બધું અને ભાઈ જો એટલી ડુંગળી 1 2 3 4 ને 5 ને 6 ડુંગળી કાઢી હતી તો એ કે ખેડૂત મિત્રોને સારું પડે ને આપણે ડુંગળી ખાઈ ભાવ ચડે એમ અત્યારે ડુંગળીનો ભાવ શું હાલતો કોને ખબર ખેડૂત મિત્રોને કોમેન્ટ કરો ને કે કોમેન્ટ કરો ડુંગળીનો ભાવ શું હાલે એમ ઓછો ભાવ હોય તો અમે વધારે ખાઈ તો ભાવ ચડે ને એમ માંગ થઈ તો હા હો આપણે પણ કેટલીક ખાવું વધીને કેટલીક ખાઈ રહી બધાય મિત્રો ખાવા પડે ને બધાય તમામ માણસો હાલો ભાઈ તો ડુંગળી બંગળી મળ નાખીએ ને રીંગણું પણ જો એક મળાઈ ગયું છે તો બધું મળ નાખીએ આપણે ભાઈ આવી રીતે જો રીંગણા પા કેદુના પીડ્યા હો પાછા ફગાવાય તો નહીં કેમ કરીને રીંગણા ઉજરતા હોય મોંઘા ભાવના રીંગણા કઈ ફગાવાય તો નહીં હા આપણે શાક બગડી ગયું ફગાઈ નાખ્યું પણ બાકી રીંગણા કઈ બગડ્યા નહીં એટલે કઈ ફગાવી નહીં બધું તો ભાઈ સાફ થઈ ગયું છે મતલબમાં રીંગણા મોળાઈ ગયા બટાટા તો કાંઈ હતા નહીં અને ડુંગળી તો જરા ડુંગળીના ફોડો મસ્ત મજાના પલળી ગયા અને નાખી દીધું મતલબમાં ફેમિલી બધું હડાવવાનું છે ભાઈ આપણે તળવાનું કાંઈ નથી કાંઈ પાકે જ નહીં પાવું ભાઈ વધારે તેલમાં તળાઈ દે કે એટલે આમ ડઠર ફોડવા રહે બાકી પાકે તો બધું જાય હા હો ભાઈ હાલો ભાઈ ડુંગળીના બટાકા સોળવાના ને કઈ ધોવાના થોડા ફૂલ જ હતા તમારા ગુમલામાં ફેમિલી કઈ વાંધો નહીં લે ભાઈ તો ગુમલાનું બટા વખાણ કરીને ગુમલા નથી પછી ફોન કરી મારી અણી કાઢ નાખે બધા એવું થાય એટલે ભાઈ ઓનલી ગુમલા ન ખાઈ કે ને કાંઈ વાંધો નહીં પોર એટલે ભાઈ ખવડાવીશું બસ નહીં વધારે મારશું તો હા બાપા હા હો જો ભાઈ રીંગણા આવી ગયા ફૂલ દવા નાખ લે વિડીયો ભાઈ દવા ઉડી જાય પાણી લીલું નીકળ્યું હોય એટલો પ્રભાવ બતાવે પ્રભાવ છે ડુંગળી ખાવી તો મને ગરમી ઓછી થઈ ગઈ એવું લઈ ગયું કાલથી ખાઈ જાય મીઠું ભાઈ આવી ગયું છે નિમક મતલબમાં રીંગણા છે એટલે વધારે નાખી કેમ એટલે ભાઈ 1.5 દાંટો મીઠું ગયું એટલું મીઠું છે ભાઈ અને આ છે ને ફેમિલી નવો કોટ છે પાછો આવી ગયું છે ભાઈ હળદર ફેમિલી તો ભાઈ એને મરચું તો નાખી દીધું બાપા તમે હા તો બધા મરચું તો નાખી દેવાય ને હું તેલ લેવામાં રોકે ભાઈ તો મરચું નખાઈ ગયું ને ત્યારે નખાઈ ગયું છે હવે તો ભાઈ તમને દેખાડી દઉં ને હા ભાઈ એક નંબર છે ભાઈ લાઈ નાખો ભાઈ શાક હાલો ભાઈ આપી ગયો ભાણામાં ખાઈ લઈએ કંઈ કઈ પાણી નાખી ચાલો મતલબ હાલો ભાઈ અને ફેમિલી આ ગુંગળીનું શાક છે ને પાણી વધારે નાખવાનું એટલે જેમ પકાવશો ને એમ મીઠાઈવાળું શાક થાય એટલો તો રહો જોઈએ એટલો તો ભાઈ રહો જોઈએ ચાહે અને હવે છે ને ફેમિલી બહુ બરોબરની ભાઈ બહુ ભૂખ લાગી ગઈ છે કા બાપા મને તો કઈ બહુ ભૂખ નહીં મૂડ જ નહીં આવતું રા નામું થોડુંક થોડુંક નાખો એટલે તો જો ભાઈ રહો હાલો ફેમિલી મૂકી દઈએ ભાઈ હવે હાલો ફેમિલી લે મૂકતા રહી ગયું ભાઈ ગેસ પેટાવાનું રહી ગયું અને લાઇટર ભાવ નવું છે નવું લાવ્યો ભાઈ લાઇટર સરસ છે ભાઈ લાઇટર અમે મથા બેઠા હાલો ભાઈ શાક મૂકી દીધું છે હવે સડી જાય ભાઈ બતાવી દઈએ તમને ત્યાં તો ભાઈ બન્યા રહે કાળુભાઈ હવે જો એટલું જ પીવો હતી કામ
આમ કઈ ઓરિયા ખાતર કે એવું કઈ આપણે ન નાખ્યું હું સારું પાણી પીને ભૂર્યું થઈ ગયું હું જો એક દી તેડાવવાના છે પણ અમારે દાઢી કરવાનો ટાઈમ નથી તો તમને ક્યાં અમે ખવડાવીએ છીએ તમારો બહુ ભાવ છે તમે કહો છો આવવું છે એમ પણ હવે ધીરજના ફળ મીઠા એમ કંઈક મૂળ ચડવાય છે પછી બોલાવી ઓલા આર્મીના સાહેબ ને એને ખાસ બોલાવવાના વધારે તો કઈ ન કહેવાય ને કદાચ લાઈટ નો શોટ લાગ્યો જો કે બહુ લાગ્યા મેં કીધું ફેમિલી તો ભાઈ જો મસ્ત મજાનું જો વાહ 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 એ ભાઈ એક નંબર અને કોથમરી પણ નાખી દીધા બાપા ધાણા વાળી હો હા એમ ઈ ભાઈ ધાણા વાળી ઓહો ભૂખ એવી લાગી ગઈ પાછી ફેમિલી એમી પાસે જમી લેવાના સી ભાઈ તો ભાઈ આવી રીતે કંઈક ભાણા કરવાના અને શાક એ બસો નંબર એક ડુંગળીના બટાકા ભાઈ અલગ અલગ મતલબમાં કરવાના કોઈ તમારી પણ નાખી દીધી છે ભાઈ એટલે આવું છે ભાઈ સમજો ધાણા ધાણા કરી નાખ્યું ભાઈ શાકમાં વાહ વાહ હાલો તો ફેમિલી અમે જમી લઈને ભાઈ અત્યારે કાંઈ મચ્છી પકડે નથી એટલે તમને આ વિડીયો નહીં બતાડી તો મચ્છીનો આપણે ભાઈ સ્પેશિયલ અલગ વિડીયો પાક આલ્બમ મૂકશું તો આવું બધું છે ફેમિલી તો આજમાં ભાઈ જો એટલું જ તો બધે બેઠા છે શાકના ભાણા થાય તો ફેમિલી અમે જમીન બનાવવા હોઈ જઈએ તો હાલો તો ફેમિલી મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.